મિત્રો, ખેડૂત સેવા પોર્ટલ ચેનલમાં સ્વાગત છે. નવો જો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી જો, ભૂલ્યા કરશે. સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવો જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીના મહિનામાં વાતાવરણમાં બદલાવ આવશે અને માર્ચ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની પણ શક્યતા છે. પરંતુ એપ્રિલ મહિનામાં દેશના ઉત્તરી પર પૂર્વથી વિસ્તારો ભારે હિમવર્ષા થઈ છે અને આ સાથે ઉત્તર ભારતીય સહિત ગુજરાતમાં ઘણા ભાગોમાં કમોસમી વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. જે અંબાલાલ પટેલે જણાવ્યું છે જે રાજ્યમાં કોઈ જ ભાગોમાં પડી શકે છે કરા. જે અંબાલાલ પટેલે વધુમાં પણ જણાવ્યું છે કે ફેબ્રુઆરીના મહિનામાં વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. જે અંબાલાલ પટેલે મોટી આગાહી સામે આવી રહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 25 થી 26 ફેબ્રુઆરી બીજી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આવતા ફેબ્રુઆરીના મહિના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા 25 થી 27 ફેબ્રુઆરીના વાદળછાયું વાતાવરણ રહે છે. માર્ચ મહિનામાં શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને એના કારણે પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જે અંબાલાલ પટેલે વધુમાં એક જણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 25 થી 26 ફેબ્રુઆરી બીજી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે વાદળછાયું વાતાવરણ લાવશે અને તે કમોસમી વરસાદના છાંટા અને ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યાં શરૂઆતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તે પછી વાદળછાયું વાતાવરણ લાવશે. જે આ સાથે તેમણે વધુમાં એક જણાવ્યું છે કે શરૂઆતની અંતમાં તે કહ્યું હતું.